હે મહાદેવ, જે પણ તમારા આ વિડીયોને લાઈક કરે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખે, તેની ગરીબી દૂર કરી તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, હવે મહાદેવે જણાવ્યું છે કે શાસ્ત્રો મુજબ જે કોઈ વ્યક્તિ શ્રાવણ મહિનામાં આ રીતે તુલસીને જળ ચડાવે છે, તેની દરેક ઈચ્છિત મનોકામના સિદ્ધ કરવા માટે હું બંધિત છું. સાથે જ આ વિડીયોમાં આપણે જાણીશું કે શ્રાવણ મહિનામાં તુલસીની પૂજા કરવાથી તમને કેવું ફળ પ્રાપ્ત થાય છે. આ તમામ વાતો આજના આ વિડીયોમાં આપણે જાણીશું. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે મહાદેવની કૃપા તમારા ઉપર સદા બની રહે, તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો. મિત્રો, તુલસી માતાને જળ અર્પણ કરવાથી કયું ફળ મળે છે, તો ચાલો આજના આ વિડીયોમાં આપણે જાણીએ. મિત્રો, શ્રાવણ મહિનો એ બહુ પવિત્ર મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શંકરની પૂજા કરવામાં આવે છે. તેમજ શ્રાવણ મહિનામાં મુખ્ય રૂપથી તુલસી માતાનું પૂજન પણ કરવામાં આવે છે. મિત્રો, હિન્દુ ધર્મમાં તુલસીના છોડને બહુ જ પવિત્ર છોડ માનવામાં આવે છે. તેમજ તુલસીના છોડમાં સાક્ષાત ભગવાન શ્રી હરિ વિષ્ણુજી અને માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. મિત્રો, જો કોઈ માણસ ભગવાનને ભોગ લગાડે છે તો વિષ્ણુ ભગવાન એ તુલસીના પાન વગર ભોગનો સ્વીકાર નથી કરતા. મિત્રો, તુલસીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની અર્ધાંગિની પણ ગણવામાં આવે છે. આથી મિત્રો, જે કોઈ પણ તુલસીની પૂજા કરે છે, ક્યારેય પણ તે ગરીબ નથી રહેતો. જે કોઈ મનુષ્ય એ રોજ તુલસી માતાને જળ અર્પણ કરે છે, તો તેને ક્યારેય દુર્ગતિ નથી થતી. તેમજ આવો મનુષ્ય એ ઘોર પાપ કર્યા પછી પણ નરકમાં નથી જઈ શકતો. તો ચાલો મિત્રો, અમે તમને આજે એક કથાના માધ્યમથી એ જણાવવા જઈ રહ્યા છીએ કે તુલસીના છોડને આ શ્રાવણ મહિનામાં જળ અર્પણ કરવાથી કયું ફળ મળે છે. મિત્રો, એક સમયની વાત છે કે ભગવાન ભોળાનાથ પાસે માતા પાર્વતીજી આવે છે અને દેવોના દેવ મહાદેવને કહે છે કે હે સ્વામી, તમે તો ત્રણેય લોકના સ્વામી છો. તમે સમુદ્ર મંથનના સમયમાં આખા સંસારના મનુષ્યને ઝેરથી બચાવવા માટે તમે એ ઝેરને પી લીધું હતું. આથી તમે દેવોના દેવ છો. પરંતુ તેમ છતાં તમે આ તુલસીજીના છોડની પૂજા શા માટે કરો છો અને તમે દરરોજ જળ શા માટે અર્પણ કરો છો? હું આજે આ તુલસીના છોડને જળ અર્પણ કરવાનું મહત્વ વિશે જાણવા માંગુ છું. માતા પાર્વતીની વાત સાંભળીને ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી તુલસી એ સાક્ષાત લક્ષ્મીજીનું સ્વરૂપ છે અને માતા લક્ષ્મી છે ધનની દેવી છે અને માતા લક્ષ્મીની દરરોજ પૂજા કરવાથી એના કરોડો ફળ મળે છે. અને આ વાત મનુષ્યને ખબર નથી હોતી. અને તુલસીના છોડ ઉપર જળ ચડાવીએ તો મનુષ્યના કરોડો પાપ નષ્ટ થઈ જાય છે. હે દેવી પાર્વતી, તુલસીનું મહત્વ એ બહુ છે, પરંતુ એનું ખાસ મહત્વ છે તે શ્રાવણ મહિનામાં હોય છે. હે દેવી પાર્વતી, હું તમને આજે તુલસીને જળ અર્પણ કરવાના મહત્વ વિશે વાત કરું એ પહેલા તમને એક અત્યંત પ્રાચીન કથા સંભળાવવા માંગુ છું કે જેનાથી તમને તમારા બધા જ પ્રશ્નોના ઉત્તર મળી જશે. આટલા માટે તમે આ કથાને ધ્યાનથી સાંભળજો. આ કથાને સાંભળવા માત્રથી જ બધા પાપો નષ્ટ થઈ જાય છે. આ કથા બહુ પવિત્ર છે. તો માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ, તો હું આ કથાને અવશ્ય સાંભળવા માંગીશ. તો કૃપા કરીને તમે આ કથાનું શ્રવણ મને કરાવો. હું તેને ધ્યાનથી સાંભળીશ. તો મિત્રો, ભગવાન ભોળાનાથ માતા પાર્વતીને તુલસીને જળ અર્પણ કરવાના મહત્વ વિશે વાત કરે છે અને કહે છે કે હે દેવી પાર્વતીજી, તુલસીને જળ અર્પણ કરવાની પાછળ એક પ્રાચીન ઇતિહાસ છુપાયેલો છે કે જે અત્યંત પુણ્યદાયી છે.
હે દેવી પાર્વતીજી, પૂર્વકાળની વાત છે કે દેવપુરીમાં દેવાકર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે જન્મથી બ્રાહ્મણ હતો, પરંતુ તે કર્મથી કપટી બુદ્ધિવાળો હતો. તે ચામડા અને માંસ વેચીને ધન કમાતો હતો. તેની સાથે જ તે બધાની સાથે બહુ ખોટું બોલતો હતો. આથી તે બ્રાહ્મણનું મન હંમેશા જ ખોટા કામ કરવામાં જ લાગી જતું હતું. તે બધાના ઘરેથી ચોરી પણ કરતો અને ના કરવાની દરેક વસ્તુ પણ કરતો હતો. તેણે જીવનમાં ક્યારેય પણ કોઈ પુણ્યના કામ કર્યા ન હતા. તે ખાલી નામનો જ એક બ્રાહ્મણ હતો, તેમજ તેણે ક્યારેય શાસ્ત્રોનું જ્ઞાન લીધું ન હતું. આથી તે હંમેશા મનમાં ધન કમાવાની લાલચ રાખતો હતો. તે બીજી સ્ત્રીઓને જોઈને ના કરવાનું કરતો. જે પણ ધન કમાતો તે બધું અપવિત્ર કામમાં નાખી દેતો. તે વેશ્યાવૃત્તિ પણ કરતો હતો. તે એટલો બધો કપટી બ્રાહ્મણ હતો કે તેણે પોતાના મુખથી ક્યારેય ભગવાન શ્રી હરિ વિષ્ણુનું નામ લીધું ન હતું અને ક્યારેય પણ દેવી દેવતાઓનું પૂજન પણ ન કર્યું હતું. તો મિત્રો, હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી, આ રીતે પાપ કરતા કરતા એ દિવાકર બ્રાહ્મણને ઘણા વર્ષો એમ જ વિતાવી નાખે છે. એક દિવસે બ્રાહ્મણ ખરીદી કરવા માટે તે અરુણાચલ નગરીમાં પહોંચે છે. હવે તે નગરી પાસે નર્મદા નદી નીકળતી હતી. એ નદી બહુ પવિત્ર હતી, આટલા માટે એ નદીમાં સ્નાન કરવા માટે દૂર દૂરથી ઘણા બધા લોકો આવતા હતા. જ્યારે તે દિવાકર બ્રાહ્મણ ત્યાં પહોંચ્યો તો તેણે જોયું કે આજે પણ ત્યાં ઘણા બધા બ્રાહ્મણો આવ્યા હતા અને બીજા બધા પણ ઘણા લોકો આવ્યા હતા. તે બ્રાહ્મણે નદીના કિનારાના આશ્રમમાં વિસામો કરે છે તો તે જોવે છે કે આશ્રમમાં તો ઘણા બધા વિદ્વાન બ્રાહ્મણો હતા, જે પુરાણોનું વાંચન અને ભગવાન વિષ્ણુનું ભજન પણ કરતા હતા. હવે તે પાખંડી બ્રાહ્મણ દિવાકર ત્યાં રોકાય છે અને તે બધા જ વિદ્વાન બ્રાહ્મણોની સાથે રહે છે. તો એને પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુનું નામ સાંભળવાનો મોકો મળે છે. કારણ કે એ બ્રાહ્મણને ખરીદી કરવાની હતી તો તે થોડા દિવસ ત્યાં જ રહે છે. હવે તે જ્યારે ત્યાં રોકાય છે તો ત્યાં આવેલા લોકોએ ગાયનું પૂજન કરીને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. તો તે પાપી બ્રાહ્મણે પણ એ બધાની સાથે બેસીને ભોજન કર્યું અને ભગવાનનો પ્રસાદ પણ લીધો. ત્યાં તે આશ્રમમાં એક તુલસીનો છોડ પણ હતો. બધાને જોઈને તે પાખંડી બ્રાહ્મણ અજાણતા જ તે તુલસીના છોડમાં જળ અર્પણ કરવા જતો હતો, પરંતુ તે શ્રદ્ધા ભાવથી જતો ન હતો અને તેના મનમાં કોઈ વિચાર પણ ન હતો કે તે શું કરે છે. તે રોજ સવારે ઉઠીને એક પાત્રમાં પાણી લઈને તુલસીના છોડમાં પાણી અર્પણ કરતો. એને આવું કરતા કરતા લગભગ 1 મહિનો વીતી ગયો હતો. આ પાખંડી બ્રાહ્મણે જે પણ કાર્ય કર્યું હતું એ શ્રાવણ મહિનામાં કર્યું હતું, પણ તે બ્રાહ્મણ તો સાફ પાપી હતો. આથી તેને કઈ જ ખબર ન હતી કે શ્રાવણનો મહિનો ચાલે છે. મિત્રો, હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી, એક દિવસની વાત છે કે જ્યારે તે બ્રાહ્મણ તે આશ્રમમાં સૂતો હતો ત્યારે તે જગ્યા ઉપર સાપ આવી ગયો. તો જ્યારે બ્રાહ્મણ સૂતો હતો ત્યારે એ સાપ તેને ઊંઘમાં જ ડંખ મારી દે છે. આથી તે ઊંઘમાં જ મૃત્યુ પામી ગયો હતો. પછી જેવી સવાર પડી તો બીજા બધા જ બ્રાહ્મણે જોયું કે આ તો બેભાન હતા. તેના મુખમાં તુલસીના પાંદડા અને તુલસીનું જળ અર્પણ કર્યું, તેમ છતાં તે ભાનમાં આવ્યો નહીં. પછી બધા જ બ્રાહ્મણોને ખબર પડે છે કે તે મૃત્યુ પામી ગયો છે. એ પાપી બ્રાહ્મણના મૃત્યુ પછી તેની આત્માને લેવા માટે એ સ્થાન ઉપર યમના 2 દૂત પ્રગટ થાય છે અને તેને પકડીને યમલોક લઈ જાય છે.
જ્યારે તે યમના દૂત રસ્તામાંથી બ્રાહ્મણને લઈ જતા હતા ત્યારે તે પાપી બ્રાહ્મણ એ વિલાપ કરવા લાગ્યો અને યમદૂતોને કહેવા લાગ્યો કે હે યમદૂતો, તમે મને ક્યાં લઈ જાઓ છો? મારું મૃત્યુ છે એ કયા કારણથી થયું છે? મેં કયું પાપ કર્યું છે? તો દૂત કહે છે, અરે પાપી, તું જન્મથી લઈને મૃત્યુ સુધીમાં ઘણા બધા પાપો કરી ચૂક્યો છો. તારા પાપોને કારણે જ તું સૂતો હતો ત્યારે એક સાપે તને ડંખ મારી લીધો છે અને તેનાથી તારું મૃત્યુ થઈ ગયું છે. તો અત્યારે અમે તને યમલોક લઈને જઈ રહ્યા છીએ. ત્યાં યમરાજ એ તારા પાપોના કર્મોના લેખા ચોખા કરશે અને તને નરકમાં નાખશે. તો તે યમદૂતની વાત સાંભળીને એ બ્રાહ્મણ છે જોર જોરથી રડવા લાગ્યો અને માફી માંગવા લાગ્યો. પણ આ યમના દૂત એને બ્રાહ્મણ ઉપર થોડી પણ દયા ન આવી, કારણ કે તે મૃત્યુના દેવતાની આજ્ઞાનું પાલન કરી રહ્યા હતા અને તે તેને મારતા મારતા યમલોક સુધી લઈને ગયા. જ્યારે તે યમરાજની સામે પહોંચ્યા તો યમરાજની સામે બેઠેલા ચિત્રગુપ્તે તે પાપી બ્રાહ્મણના જન્મથી લઈને મૃત્યુ સુધીના બધા જ કર્મોની વાત કરી. તો તે કહે છે કે આ દુષ્ટ પાપી બ્રાહ્મણે તેના આખા જીવનમાં નરકના પાપ જ કર્યા છે અને કોઈ પણ પુણ્યનું કામ કર્યું નથી. આ તો મહાપાપી છે. તો યમરાજ એવું કહેવા લાગ્યા કે અરે આને નરકમાં જ જવો જોઈએ. પછી એ પાપી બ્રાહ્મણને દૂતો લઈ ગયા અને તેને નરકમાં આગમાં નાખી દીધો. મિત્રો, હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતી, જેવો તે બ્રાહ્મણ નરકમાં ગયો તો તે નરકની આગ એકદમ શાંત થઈ ગઈ. આ વિચિત્ર ઘટના જોઈને યમના દૂતોને બહુ આશ્ચર્ય થયું અને તેણે વિચાર્યું કે આવું તો પહેલા ક્યારેય પણ નથી થયું. આજે બ્રાહ્મણને નરકમાં નાખવાથી આગ બંધ કેમ થઈ ગઈ? બાકી આના પહેલા તો એણે ઘણા બધા પાપીઓને નરકના આગમાં નાખ્યા હતા. પણ જેવો આ બ્રાહ્મણને નરકમાં નાખ્યો તો તે નરકની આગ પણ શાંત થઈ ગઈ. આ ઘટનાને જોઈને દૂત એ યમરાજ પાસે જાય છે. યમરાજ કહેવા લાગ્યો કે શું વાત છે? દૂત કહે છે કે હે યમરાજ, તમે જે બ્રાહ્મણને નરકની આગમાં નાખવાનું કીધું હતું તો અમે તેને એ આગમાં નાખ્યો હતો, પરંતુ જેવો અમે તેને નરકની આગમાં નાખ્યો તો તે આગ શાંત થઈ ગઈ. યમરાજ કહે છે કે હે દૂત, આ તો બહુ વિચિત્ર ઘટના કહેવાય. આવું પહેલા ક્યારેય નથી થયું. હવે યમરાજ પણ પોતાના મનમાં વિચાર કરે છે. ત્યાં જ એ સ્થાન ઉપર દેવર્ષિ નારદ પધારે છે. એને જોઈને યમરાજ પ્રસન્ન થાય છે અને તેનું સ્વાગત કરે છે. યમરાજ તે નારદજીને કહે છે કે હે દેવર્ષિ, તમે સાચા સમયે આવ્યા છો. અમે આજે એક અત્યંત પાપી બ્રાહ્મણને નરકની આગમાં નાખ્યો તો એ આગ જ શાંત થઈ ગઈ. યમરાજની આ વાત સાંભળીને દેવર્ષિ નારદ યમરાજને કહે છે કે હે ધર્મરાજ, તમે જે બ્રાહ્મણને નરકની આગમાં નાખ્યો હતો તે નરકમાં નાખવાને યોગ્ય ન હતો, કારણ કે આ બ્રાહ્મણ દ્વારા અજાણતા એવું કામ થઈ ગયું છે કે જે નરકનો નાશ કરી નાખે છે. નારદજી કહે છે કે જે મનુષ્ય પુણ્ય કરવા વાળા લોકોની સાથે રહે છે તો એનું એને ફળ સાથે જ મળે છે. અને આ બ્રાહ્મણ છે 1 મહિના સુધી ભગવાન વિષ્ણુના ભક્તોની સાથે રહેલો છે. આ પાપી બ્રાહ્મણે એક આશ્રમમાં રહીને દરરોજ તુલસીની પૂજા કરી છે. આથી આના બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે. આ બ્રાહ્મણ છે એ હવે સ્વર્ગલોકમાં જવાનો અધિકારી બની ગયો છે. આ બ્રાહ્મણે અજાણતા જ એટલું બધું પુણ્ય કમાયું છે કે જે કોઈ મનુષ્યને એમ જ પ્રાપ્ત નથી થઈ શકતું. આટલા માટે તમે આને નરકમાં નહીં નાખતા. આ બ્રાહ્મણના પાપ માટે ખાલી એને એટલો જ દંડ આપો, એને નરક લોકના દર્શન કરાવો
ભગવાન ભોળાનાથ કહે છે કે હે પાર્વતીજી, હવે દેવર્ષિ નારદની વાત સાંભળીને યમરાજ બહુ પ્રસન્ન થાય છે. તે પછી યમરાજના તેના દૂતોને કહે છે, હવે આ બ્રાહ્મણને લઈ જાઓ અને તેને નરકના દર્શન કરાવો. પછી દૂત એ પાપી બ્રાહ્મણને નરકના દર્શન કરાવે છે. પછી પાછા યમલોકમાં લઈને આવે છે. હવે તે બ્રાહ્મણ છે સારો જીવ બની જાય છે. હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી, જે રીતે મને કૈલાસ પર્વત પ્રિય છે, તો એવી જ રીતે જો કોઈ મનુષ્ય દરરોજ તુલસીની પૂજા કરે છે તેમજ તેને જળ અર્પણ કરે છે, એ મને બહુ પ્રિય છે. એ મનુષ્યને ક્યારેય દુર્ગતિ થતી નથી. જે લોકો ઘરમાં તુલસીનો છોડ હંમેશા લીલોછમ રાખે છે, તો એ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે રહે છે. હે દેવી, તેની સાથે જ ભગવાન વિષ્ણુની પૂજામાં અમે તેમને જે ભોગ લગાવવામાં આવે છે તો એમાં તુલસીના પાન અવશ્ય હોવા જોઈએ. કારણ કે મિત્રો, ભગવાન તુલસીના પાન વગર કોઈ પણ પ્રકારના ભોગનો સ્વીકાર કરતા નથી. આથી જ મિત્રો, દરેક ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો સુખ સમૃદ્ધિ માટે તુલસીને લાલ ચુંદડી અવશ્ય ચડાવી દેજો. મિત્રો, એ વાત યાદ રાખજો કે તુલસીનો છોડ છે ચુંદડી વગર અધૂરો છે. એ તુલસીનો છોડ નથી પણ એક દેવી છે. આટલા માટે તેને ચુંદડી અવશ્ય ચડાવવી જોઈએ. આવું કરવાથી પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે. તેમજ ઘરમાં રહેવા વાળી મહિલા છે તે સૌભાગ્યશાળી રહે છે. તેમજ મિત્રો, તુલસીના લગ્ન પણ કરાવવામાં આવે છે. આથી મનુષ્યના બધા જ દુઃખોનો નષ્ટ થઈ જાય છે અને સાંસારિક જીવન છે તે સુખમય રીતે ચાલે છે. તેમજ તુલસીનો છોડ હોય તેની બાજુમાં ક્યારેય પણ અપશબ્દો ન બોલવા જોઈએ. તેમજ મિત્રો, તુલસીના છોડની પાસે બૂટ કે ચપ્પલ પણ ન રાખવા જોઈએ. મિત્રો, જો આવી ભૂલ કરવામાં આવે છે તો આ વસ્તુને શાસ્ત્રોમાં બહુ જ પાપ માનવામાં આવે છે. તુલસીના છોડની આજુબાજુમાં આપણે ક્યારેય થૂકવું પણ ન જોઈએ. તેમજ તેની આજુબાજુમાં પાણીથી ભરેલું કોઈ પાત્ર પણ ન રાખવું જોઈએ. તેમજ તુલસીની નીચે આપણે જે દીવો પ્રગટાવીએ છીએ, જો એ દીવો બુઝાઈ જાય તો એ દીવો ત્યાંથી લઈ લેવો જોઈએ. કારણ કે તુલસીની નીચે જો બુઝાઈ ગયેલો દીવો રાખવામાં આવે તો તે અશુભ માનવામાં આવે છે. એ સ્થાન ઉપર તુલસીનો છોડ હોય છે, એ સ્થાનને હંમેશા આપણે સ્વચ્છ રાખવું જોઈએ. આટલા માટે મિત્રો, જો નિયમિત તૃપ્તિથી તુલસીના છોડ પાસે સ્વચ્છતા રાખવામાં આવે, તેમજ તુલસીના છોડમાં શિવલિંગ તેમજ ગણેશજીની પ્રતિમા ન રાખવી જોઈએ. તેની સાથે જ તુલસીના છોડની સાથે બીજો કોઈ પણ છોડ ન લગાવવો જોઈએ. એ અત્યંત અશુભ માનવામાં આવે છે. તેમજ તુલસીના છોડની આજુબાજુમાં કપડાં પણ ન સુકાવવા જોઈએ. જો આ ભૂલ થાય તો કપડાનું ગંદુ પાણી એ તુલસીના છોડ ઉપર પડે છે, માટે તે બહુ અશુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, તુલસીના પાન છે આપણે ક્યારેય પણ નખથી તોડવા ન જોઈએ. તે બહુ જ અશુભ વસ્તુ માનવામાં આવે છે. આથી મિત્રો, માતા તુલસીનું અપમાન થાય. જો તુલસીના પાંદડા એ સુકાઈને નીચે ખરી જાય તો તેને ક્યારે પણ કચરામાં ન નાખવા જોઈએ. આપણે તે સુકાઈ ગયેલા પાંદડાને જમીનમાં જ દાટી દેવા જોઈએ. સાથે જ રવિવારના દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. તેમજ રવિવારના દિવસે તુલસીને જળ પણ ન ચડાવવું જોઈએ. બાકી બીજા દિવસોમાં નિત્ય તુલસીને જળ ભૂલ્યા વગર ચડાવવું જોઈએ. તેમજ દિવસ આથમતા એક દીવો પ્રગટાવવો જોઈએ. તો ઘણી મહિલાઓ એવી હોય છે કે જે પોતાના વાળ એ ખુલ્લામાં રાખીને તુલસીની પૂજા કરે છે અને તુલસીને જળ અર્પણ કરતી હોય છે. આ વસ્તુ વાસ્તુશાસ્ત્રમાં બહુ જ અશુભ માનવામાં આવી છે.
મહિલાઓને આ વાતનું હંમેશા જ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના વાળ બાંધીને જ, પોતાના માથે સિંદૂર લગાવીને જ તુલસીને જળ અર્પણ કરવું જોઈએ. આનાથી એ સ્ત્રીને તુલસીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેમજ ઘરમાં તુલસીનો છોડ ક્યારેય લગાવીએ છીએ ત્યારે આપણે ઘરમાં ગંદી માટીનો ઉપયોગ ન કરવો જોઈએ. આનાથી તુલસી માતા એ રિસાઈ જાય છે. આથી આપણે આ ભૂલ તો ભૂલથી પણ ન કરવી જોઈએ. તેમજ તુલસીનો છોડ એ બાથરૂમની બાજુ ન રાખવો જોઈએ. અને જો આ ભૂલથી થાય તો બાથરૂમનું ગંદુ પાણી એ તુલસીના છોડને દૂષિત કરે છે. આથી આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, ઘરમાં તુલસીનો છોડ ક્યારે પણ ન સુકાવવો જોઈએ. તેમજ મિત્રો, શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે આપણા ઘરમાં રહેલો તુલસીનો છોડ સુકાઈ જાય તો આપણું ધનોત્પન્ન થવાનું શરૂ થઈ જાય છે. તેમજ આપણા ઘરમાં ગરીબી આવવા લાગે છે. તેમજ અકાળે ઘરના સભ્યોનું મૃત્યુ પણ થઈ જાય છે. સુકાઈ ગયેલા છોડમાં તો લક્ષ્મીજીનો વાસ રહેતો નથી. તેમજ મિત્રો, શાસ્ત્રો અનુસાર માસિક ધર્મના સમયમાં મહિલાઓએ તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ. તેમજ તુલસીનો છોડ સ્પર્શ પણ ન કરવો જોઈએ. આ વસ્તુ એ મહિલાઓ માટે બહુ વર્જિત માનવામાં આવે છે. તેમજ તુલસી માતાને નહાયા વગર જળ અર્પણ ન કરવું જોઈએ. તેમજ પગમાં ચપ્પલ પહેરીને તુલસીને જળ અર્પણ ન કરવું જોઈએ. તેમજ જ્યારે તુલસીને આપણે જળ ચડાવીએ છીએ તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે જળ છે આપણા પગ ઉપર ન પડવું જોઈએ. અને જો ભૂલથી પણ આ ભૂલ થાય તો આપણે તુલસી માતાનું બધું અપમાન કરીએ છીએ એવું માનવામાં આવે છે. મિત્રો, હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી, તુલસી ઉપર ક્યારે પણ દૂષિત પાણી અર્પણ ન કરવું જોઈએ. એનાથી તુલસી માતા રિસાઈ શકે છે. તેમજ તુલસીના દર્શન કરવાથી મનુષ્યને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. તુલસીના પાનનું સેવન કરવાથી એના બધા જ પાપો છે નષ્ટ થાય છે. તુલસીનો છોડ એ હંમેશા આપણે આપણા ઘરની સામે લગાવવો જોઈએ. તેનાથી પૂર્વ અથવા તો ઉત્તર દિશામાં લગાડવાથી બધાને જ શુભ સંકેતો પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે તુલસીનો છોડ જ્યાં આપણે વાવ્યો હોય એ છોડની આજુબાજુમાં કોઈ પણ કાંટાવાળી વનસ્પતિ એટલે કે કોઈ પણ કાંટાવાળો છોડ ન લગાવવો જોઈએ. આ ભૂલ કરીશો તો બહુ જ બધા દુઃખ સહન કરવા પડશે. પરંતુ મિત્રો, તુલસીના છોડની પાસે આપણે કેળાનો છોડ રોપી દઈએ તો આનું બહુ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. કેળાના છોડમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. આથી અને તુલસીના છોડની પાસે લગાવવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. છોડમાં આપણે શાળીગ્રામ અવશ્ય રાખવો જોઈએ. આ વસ્તુ કરવાથી તુલસીનો અધિક શુભ પ્રભાવ પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી પાર્વતીજી, જે કોઈ મનુષ્ય છે અને મારા દ્વારા કીધેલા નિયમોનું પાલન કરે છે તો એ જલ્દી જ ધનવાન બની શકે છે. એના ઘરે લક્ષ્મીજીનું આગમન થાય છે. તો મિત્રો, આ રીતે ભગવાન ભોળાનાથ દેવી પાર્વતીજીને તુલસીના છોડને જળ અર્પણ કરવાનું મહત્વ જણાવે છે અને ઘરમાં તુલસીનો છોડ રોપવાના નિયમો પણ જણાવ્યા છે. તો મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો વાસ્તુ સભા ચેનલ પર લાવતા રહીએ. મિત્રો, તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.